મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં હું તમને એવો ઘરેલું ઉપચાર બતાવીશ જે તમારા લાંબા સમયથી ચાલતા સાંધાના દુખાવા, ઘૂંટણમાં દુખાવો, કાંધ, કનિષ્ઠા, પગના સાંધા, હાથના સાંધા જેવા દુખાવા માટે ખૂબ જ અસરકારક છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે માત્ર 4 એવા બીજ જે આપણા રસોડામાં હોય છે તેના દ્વારા તમે કેવી રીતે ઘરે જ નસો અને સાંધાઓ માટે અસરકારક પાવડર બનાવી શકો. આ ઉપચારમાં ઉપયોગમાં લેવાતા 4 બીજ. પહેલું બીજ છે સફેદ તલ, જે જોશે 2 ટેબલસ્પૂન. બીજા બીજ છે મેથીના દાણા, જે જોશે 1 ટેબલસ્પૂન. ત્રીજા બીજ છે અળસીના બીજ, જે જોશે 1.5 ટેબલસ્પૂન. ચોથા બીજ છે અજમાના બીજ, જે જોશે 1 ટેબલસ્પૂન. હવે મધ્યમ કદની એક તપેલી લ્યો અને તેમાં આ 4 બીજને નાખો. એટલે કે 2 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન મેથીના દાણા, 1.5 ટેબલસ્પૂન અળસી અને 1 ટેબલસ્પૂન અજમો. આ બધાને સરસ રીતે મિક્સ કરો. હવે આ મિક્સ કરેલા બીજને મધ્યમ તાપ પર શેકવાનું છે. શેકતી વખતે સતત હલાવતા રહો, જેથી કોઈ એક બાજુ વધારે ન શેકાઈ જાય. જ્યારે હળવી સુગંધ આવવા લાગે ત્યારે સમજજો કે હવે પૂરતું શેકાઈ ગયું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે વધારે શેકાય તો પાવડર કડવો બની શકે છે. હવે આ શેકેલા બીજને એક થાળીમાં કાઢી લ્યો અને સંપૂર્ણ ઠરવા દો. કારણ કે ગરમ રહે ત્યારે મિક્સરમાં પીસો તો ભેજ આવે અને પાવડર ખરાબ થઈ શકે. જ્યારે બધું ઠંડુ થઈ જાય ત્યારે આ મિશ્રણને મિક્સર જારમાં નાખો અને પાવડર બનાવો. એકદમ સરસ મસાલાની જેમ પીસાઈ જાય એવો. હવે આ પાવડરને હવાચુસ્ત ડબ્બામાં ભરી લ્યો. એમ નહીં કે ખુલ્લું રાખો અને ભેજ પડી જાય. જો ભેજ લાગી જશે તો આખો ઉપચાર નબળો પડી શકે. આ પાવડર તમે લગભગ 3 મહિના સુધી સરળતાથી સ્ટોર કરી શકો છો, જો સાચી રીતે ડબ્બો બંધ રાખો અને ભેજથી બચાવો તો. હવે વાત કરીએ આ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો. રોજ સવારે ખાલી પેટે 1 ચમચી આ પાવડર લ્યો, તેમાં 1 ચમચી ઘી મિક્સ કરો અને ખાઈ જાઓ. પછી 20 મિનિટ સુધી કંઈ પણ ખાવું પીવું નહીં અને ફરી પાછો લેવાનો રાત્રે સૂતા પહેલાં. દિવસ પૂરો થાય ત્યારબાદ ફરીથી 1 ચમચી પાવડર, 1 ચમચી ઘી મિક્સ કરીને લેવું. જો તમે ઘી સાથે ન ખાઈ શકતા હોય તો 1 કપ ગરમ દૂધમાં મિક્સ કરીને પણ પી શકાય છે. આ ઉપચારના મુખ્ય ફાયદા: સાંધાનો દુખાવો ઘટે, પીડા અને સોજો ઓછો થાય, સાંધાનું ગ્રીસ વધે, શરીરમાં ઉર્જા વધે અને ચાલવામાં સરળતા રહે, ગેસ, વાત અને અપચો દૂર થાય, શરીર અંદરથી મજબૂત બને. મિત્રો, આ ઘરેલું ઉપચાર સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ફક્ત શરત એટલી છે કે તમે નિયમિતતા રાખો. હવે થોડી વધુ મહત્ત્વની વાતો કરીએ. ઘણા લોકોને એમ લાગતું હોય કે જ્યારે ઉંમર વધે ત્યારે સાંધાના દુખાવા શરૂ થાય છે. પણ હકીકતમાં આ દુખાવો ખોટી લાઈફસ્ટાઈલ, ગતિશીલતાનો અભાવ અને ખોરાકમાં આવશ્યક પોષક તત્વોની કમીને કારણે પણ થઈ શકે છે. જેમ કે દિવસભર બેઠા રહીને કામ કરવું, સતત ટીવી સામે બેઠા રહેવું કે મોબાઈલમાં રહેવું. આ બધું શરીરમાં શક્તિના પ્રવાહને અટકાવે છે અને ખાસ કરીને ઘૂંટણ, પીઠ અને પગના સાંધાઓમાં ઘસારો શરૂ થાય છે. તેથી આ પાવડરનો ઉપયોગ એવા લોકોને પણ ખૂબ લાભ આપશે કે જેઓ ઓછું ચાલે છે અથવા તો મોટાપાના કારણે સાંધાઓ પર ભાર પડે છે. મહેરબાની કરીને આ ઉપચારને ઘરેલું છે એટલે નબળું છે એમ ન સમજતા. આમાંથી દરેક બીજ એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધ છે. તમારા ઘરના વડીલ વ્યક્તિઓને જેમને ચાલી શકવામાં તકલીફ થાય છે, સવારે ઉઠતી વખતે પગમાં થાક હોય છે, પગ વાળવા કે સીધા કરવામાં તકલીફ લાગે છે, એવા દરેકને આ પાવડર ખૂબ જ મદદરૂપ થશે. આ પાવડરનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી પાચન શક્તિ પણ સુધરે છે. શરીરમાં દુખાવા માટે જવાબદાર તત્વો ઓછા થાય છે, હાડકાં મજબૂત થાય છે અને મન પણ શાંત રહે છે. આ ઉપચારને ઓછામાં ઓછું 30 દિવસ નિયમિતપણે કરો. 2 વાર લેવું એ માત્ર આદત નથી, પરંતુ સાંધાના દુખાવામાં રાહત માટે જરૂરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારો અનુભવ કમેન્ટમાં જરૂર લખો.
અને આવા જ વધુ ઉપચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.